નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની સામાન્ય ચૂંટણી 2026 અંતર્ગત બનાસકાંઠા જિલ્લામાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણી આગામી તારીખ 26 એપ્રિલ 2026 રવિવારના રોજ યોજાનાર છે, જ્યારે મતગણતરી તારીખ 28 એપ્રિલ 2026 મંગળવારના રોજ હાથ ધરવામાં આવશે. જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર મિહિર પટેલે માહિતી આપતા જણાવ્યું હતું કે જિલ્લા પંચાયત, 10 તાલુકા પંચાયતો તેમજ પાલનપુર, ડીસા અને ધાનેરા નગરપાલિકાઓ માટે મતદાન યોજાશે. ચૂંટણી પ્રક્રિયાને સુચારુ રીતે પૂર્ણ કરવા માટે કુલ 1961 મતદાન મથકો પર અંદાજે 15,000થી વધુ પોલિંગ સ્ટાફ ફરજ બજાવશે. તેમણે નાગરિકોને અપીલ કરતા જણાવ્યું હતું કે લોકશાહીના આ પવિત્ર તહેવારમાં દરેક મતદાર પોતાની જવાબદારી નિભાવી ઉત્સાહભેર અને નિર્ભયતાથી મતદાન કરે. મતદાન લોકતંત્રને મજબૂત બનાવે છે અને દરેક નાગરિકની ફરજ છે. ચૂંટણી પ્રક્રિયા નિષ્પક્ષ અને પારદર્શક રીતે પૂર્ણ થાય તે માટે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા તમામ જરૂરી તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. મતદારોને કોઈ અગવડ ન પડે તે માટે ઝોનલ અધિકારીઓ દ્વારા સતત મોનિટરિંગ પણ કરવામાં આવી રહ્યું છે. સૌને નમસ્કાર. આગામી 26 એપ્રિલ 2026ના રોજ બનાસકાંઠા જિલ્લા પંચાયત, 10 તાલુકા પંચાયત અને પાલનપુર, ડીસા અને ધાનેરા નગરપાલિકાની ચૂંટણી યોજાવા જઈ રહી છે. અંદાજે 1961 બૂથ ખાતે 15,000 કરતાં પણ વધારે પોલિંગ સ્ટાફ દ્વારા આ સમગ્ર જે ચૂંટણીની પ્રક્રિયા છે તેનું આયોજન થવાનું છે. બનાસકાંઠા જિલ્લાના આંગણે લોકશાહીના તહેવારની આ ઉજવણીમાં સક્રિય રીતે સહભાગી થઈ સૌ પોતાના મતદાનના પવિત્ર અધિકાર અને ફરજનો ઉપયોગ કરી બહોળી સંખ્યામાં મતદાન કરે તેવું હું બનાસકાંઠા જિલ્લાના સૌ મતદારો, યુવાનો, ભાઈઓ, બહેનો, વડીલોને અપીલ કરું.